મમ્મી પપ્પાને કે દાદા દાદીને કે અને મમ્મી પપ્પા દાદા દાદીની બધી ઈચ્છા પૂરી કરે, એમ આ જીવ હું ને તમે પણ ઈશ્વરના સંતાનો છીએ. જે માંગીએ તે મળે. ભાગવત પાસે આવી એવું માંગી, હે પ્રભુ, આ ધ્રુવ, પ્રહલાદ, નરસિંહ મહેતા, મીરાબાઈ, અમરીશ, વ્યાસ, સુખદેવ આ રસ પી ગયા. એ રસની આદત અમારી થઈ જાય. આ કથા પૂરી થઈ ગયા પછી અમને આનો નશો ચડે. અમે રોજ મન ઘરે કીર્તન કરીએ, કથાના આશ્રિત કોઈ સૂત્રોને જીવનમાં ઉતારીએ. રસમાલયમ બહુરહો રસિકા ભોગા ભાવિક જન્માને વારંવાર પીએ છે મુક્તિ કાનથી. એવું સુંદર મજાનો ભાગવત ગ્રંથ છે. વ્યાસજી આપણા કૃપા કરી આ ગ્રંથના દર્શન કરાવ્યા છે. માટે આ રસનું પાન કરજો. બીજા રસ પીવાય નહીં પીવાય ચાલશે, પણ હરિનામનો રસ એનાથી આપણને તૃપ્તિ થશે. કારણ કે બીજા રસોમાં તો શરીર ઘસાય, પૈસા ઘસાય, ટીબી થાય, હાર્ટ ફેલ થઈ જાય, કાંઈક ને કંઈક નુકસાન છે. કાંઈક નહીં, બધાને નુકસાન છે. પૈસેથી ખાઈ જાય માણસ, શરીરથી ઘસાઈ જાય. પણ તમે આ રસની આદત પાડશો ને, સંસારના બધા જ રસો તમને ફીકા લાગશે મહારાજ. આનો ટેસ્ટ અલગ છે કંઈક. ભગવાનને ઓરડામાં બેસી કીર્તન કરો એકલા. તમને શરમ આવતી હોય કે અમે મંડપમાં જાશો ને આ નાચશો કીર્તન કરશો તો લોકો એમ કહેશે કે જો આને તમે લોકાપેક્ષાથી દૂર રહો. તમે ઘરમાં જઈને ભજન કરો, બંધ ઓરડામાં રાખી કરતાલ લઈ કીર્તન કરો. એ રસની વાત કરી કે ભાગવતના શ્રેષ્ઠ ધર્મની દર્શન કરાવ્યા છે. ત્યાર પછી નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષય શૌનકારય શતમ સર્ગાય લોકાય એક વખત નૈમિષારણ્ય ક્ષેત્ર છે. 7 અરણ્યો છે. એમાં દંડકારણ્ય, સેવારણ્ય, કામારણ્ય, ધર્મારણ્ય, ચાંપારણ્ય, ઇન્દ્રકારણ્ય અને એક નૈમિષારણ્ય. આ કથા નૈમિષારણ્ય ક્ષેત્રમાં થઈ. એનો અર્થ બહુ સરસ છે. નૈમિષારણ્ય એટલે શું? તો કે જે સ્થાનમાં એક ક્ષણમાં, એક ઘડીમાં કલ્યાણ થઈ જાય એ નિમિષ ક્ષેત્ર. એટલે તમે હવે આને વજબહાર કે બીજબાસર ન ગણો, આને નૈમિષારણ્ય ગણો કે નિમિષ ક્ષેત્રમાં. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષય શૌનકારય સત્રમ સર્ગાય લોકાય સહસ્ત્ર સમમાસત. 88,000 ઋષિઓ સંપૂર્ણ વેદજ્ઞ જાણનારા સ્વર્ગની પ્રાપ્તિ માટે એક યજ્ઞ કરે છે. એ યજ્ઞમાં 10,000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ છે. સત્ર નામનો યજ્ઞ છે. સ્વર્ગની પ્રાપ્તિ માટે સર્વ ઋષિઓ નિત્ય પોતાના સંધ્યાવંદન કર્મ પતાવી નિવૃત્ત થઈ અને અગ્નિહોત્રી કરી બેઠા છે. એવામાં વ્યાસજીના પરમ કૃપાપાત્ર શિષ્ય સૂતજી પુરાણી પધાર્યા છે. સૂતજીનું આગમન થયું એટલે સહજ બધા જ ઋષિઓ ઉભા થઈ અભિવાદન કર્યું, પ્રણામ કર્યા છે. આસન આપ્યું. સૂતજીને આસન વિચાર્યું. સૂતજી આસન ઉપર બેઠા છે. દર્ભનું કુશનું આસન છે. બધા જ ઋષિઓ આવીને બેઠા છે. સૂતજીને થોડું ઊંચું આસન આપ્યું, કારણ કે પુરાણી છે, વક્તા છે, જ્ઞાની છે, વ્યાખ્યાન કરે છે. એમને બેસાડ્યા છે. બધા જ ઋષિઓએ વંદન કર્યા છે. એમાંથી ઋષિઓ બોલ્યા છે, ઋષય ઊંચુ ત્વયા ખલો પુરાણાની આખ્યાતાન્યધિકાની ધર્મશાસ્ત્રાણિ ચાન્યતા. હે નિષ્પાપ,
હે પ્રભુ, આપ સર્વ શાસ્ત્રનો સાર જાણો છો, ઇતિહાસ અને પુરાણ આપ સારી રીતે જાણો છો, વ્યાસજી જોડે બધું શીખ્યા છો, વ્યાખ્યાન પણ કરો છો. અમારા ઉપર કૃપા કરો ને, થોડીક પ્રસાદી અમને આપો મહારાજ. અમને સર્વ શાસ્ત્રનો સાર કહો. શા માટે? બોલે ભગવાન કૃષ્ણ ઉપર અમને પ્રીતિ થાય, ભગવાન શ્રી કૃષ્ણ ઉપર પ્રીતિ થાય એટલા માટે. ભાઈ, અમને ભગવાનના એવા વખાણ કરો, એવી કથા કહો, એવી લીલા બતાવો કે એ સાંભળીને અમને એના ઉપર પ્રીત જાગે અને એ પ્રીત કોઈ દી ઓછી ન થાય. ભગવાનની લીલા કહો, અવતાર કહો. અને જે સિદ્ધાંતને જાણી મનુષ્ય, સામાન્ય મનુષ્ય, ગામડાનો માણસ, અભણ માણસ પણ ભગવાનને પ્રાપ્ત કરી શકે એવી અમને કથા કહો. અમારે કથા સાર સાંભળવો છે. અને સુંદર મજાના 6 પ્રશ્ન પૂછ્યા છે. ભગવાનની કથા સાંભળ્યા પછી ભગવાન પ્રત્યે જો લગાવ ન થાય ને તો ઘરે જઈને આપણે પોતાની જાતથી વાત કરજો. ઘણી વાર આપણે નથી કહેતા હું આને ઓળખું, હું એને ઓળખું, લોકો તમે આને ઓળખો. હવે એને ક્યાં એના દાદા હું જે ઓળખું ને એની 3 પેટીને તો મેં જોયેલ છે. ક્યારેક ક્યારેક આપણે આવું વ્યવહારમાં કહેતા હોઈએ, ક્યારેક મસ્કરીમાં કહીએ. શું આ બધાને ઓળખનારા આપણે પોતાને કોઈ ઓળખ્યા કે નહીં? આ કથા એમ કહે છે કે આસપાસના ગામને 17 જણાને ઓળખનારા આપણે આપણી જાતને ઓળખી કે નહીં કે કોણ છો? સવાર સાંજ મોબાઈલમાં 1-1 કલાક આપણે 50 માણસથી વાત કરી લેતા હશું, ધંધાની કે વ્યવહારની કે કામકાજની. પણ કોઈ દિવસે ઓરડામાં બેસી કોઈની ગેરહાજરીમાં આપણે એકલા બેઠા હોઈએ, કોઈ દી આપણે આપણી જાતથી વાતો કરી કે લા એ ભીખા જે નામ હોય અને ભગવાને મૂક્યો અહીંયા 50 થયા, શું કર્યું હિસાબ કાંઈ? કોઈ દિવસે આપણે આપણી જાતથી વાત કરી? ક્યારેક તો આપણે આપણી જાતથી વાત કરી લઈએ. કારણ કે જેને હું ને તમે ઓળખીએ છીએ ને એ બધા જ ટાણું હવે નીકળી જવાના છે. આપણી કોઈ વાટ નથી જોવાનો સંસારમાં. તમે ગમે તેટલી વાતો દુનિયાના લોકોથી કરશો પણ કોઈ ઉભો નહીં રહે આપણી વાટ જોવા. સબના ટાણા ઉપર ટિકિટ આવશે, એની સીટ રિઝર્વેશન કરી ઓન ધ સ્પોટ. हम अकेले आए थे, अकेला लड़ना है और जाना भी अकेले है. एक जूना जमानाનું ગીત છે બાપુ. सजन रे झूठ मत बोलो, प्रभु के पास जाना है, न हाथी है न घोड़ा है, वहाँ पैदल ही जाना. सजन रे प्रभु के पास વાતો કરે છે. ભાઈ, આ કોઈ ફિલ્મની ચર્ચા નથી, એક પતિ પત્નીની ચર્ચા છે. સુખી દાંપત્ય, પવિત્ર દાંપત્ય, પતિ ને પત્નીની વાતો કરે છે. સજન રે સજની વાતો કરે છે કે ગમે તેટલા હાથી હશે, ઘોડા હશે, અરે વાત જવા દે, હું તારા ભેગો નથી આવવાનો. ભાઈ, ટાણું આવશે તું તારા રસ્તે, હું મારા રસ્તે. કોઈનું નથી. એટલે મૂળ વાત આપણી કે તમે ગમે તેનાથી ગમે તેટલી વાતો કરો, વાતો કરતા હો ને શોર્ટમાં પતાવવાનું શરૂ કરો. બધાથી થોડો સમય બચાવી અને જેટલો સમય બચે એટલો ક્યારેક પોતા માટે તો રાખો સમય યાર. આ કથા એમ કહે છે કે કોક દી તો આપણે અડધો કલાક આપણને આપી કે શું કર્યું, શું કરવા આવ્યો હતો, કાંઈ કર્યું કે નહીં? બૈરા માટે કર્યું, એના માટે દાગીના લઈ દીધા, છોકરાને પરણાયા, એને નોખો કરી દુકાન કરી દીધી, એને પ્લોટ લઈ દીધો, મુંબઈમાં મકાન લઈ દીધું,
અને મુંબઈમાં તકલીફ પડે તો દેહમાં એક 60 બાય 40 નો રખવારી રાખ્યો. આ બધું બધા માટે કર્યું, ગામ માટે કર્યું. अपने लिए क्या किया? સવાલ બહુ મહત્વનો છે. આપણા માટે શું કર્યું મેં ને તમે? મને તમને જગાડવા માટે આ ભાગવત બેસાડી છે. અત્યાર સુધી તો ગામ માટે, દુનિયા માટે, સમાજ માટે માણસ મૂલ મજૂરી કરી કરીને ઘરનાને પૂરું કર્યું છે. ફ્રીજ જોઈએ તો આવી જશે, લુગડા ધોવાનું મશીન તો આવી જશે, જે જે ઈચ્છાઓ ઘરના બાળકો, પત્ની, પત્નીની પૂરી. પણ આપણે ક્યાંય આપણો માટે ટાઈમ કાઢ્યો? નિમિષક ક્ષેત્રમાં કલ્યાણ થાય એ આ ક્ષેત્ર છે. એ અદ્ભુત ચર્ચા છે. એટલે ગમે તેટલું આપણી પાસે હશે, આપણે એને એવું નથી તમે જાણતા નથી, બધા બધું જાણે છે ભાઈ કે બધું મૂકીને જવાનું છે ને. આ વાત આપણે એક જ ઠેકાણે કરીએ છીએ, ખબર છે ક્યાં? એક ઠેકાણે કરી બધા, હું તમે બધા ફોવરના ધામ પહોંચી ગયા હોય પછી હું બેઠા બેઠા સાલ માથે નાખી બીડીઓ પીતા, અરે આ બધું મૂકીને ગયો, આપણે મૂકીને જવાનું છે. મારા ત્યારે એક વાત થાય, પાછા આયા ઘરે સ્નાન કર્યું ન કર્યું, લુગડા બદલાય ને પાછું ઈનાય કોણ જાણે કેમ કાંઈ ખબર નથી પડતી. કથા આપણા ઘર સુધી આવે અને કથા આપણા ઘર સુધી આવે પછી આપણા હૃદયમાં કથા રહે તો કથા સાચી સમજી આવે. બધું છોડીને જવાનું છે. નિમિષક ક્ષેત્રમાં કલ્યાણ છે. મહારાજ સૂતજીને પ્રણામ કર્યા છે. તમે બધું જાણો છો. અમને એવી કથા કહો કે જે સાંભળવાથી જીવને મુક્તિ મળે. અમુક એમ કે છે કે ભગવાનને ક્યાં આપણે જોયા છે? ભગવાનને ક્યાં જોયા છે? તો હવે આ પ્રશ્ન એ થાય તો પછી ત્રીજી પેઢીના ઘેટા બાપાને આપણે ક્યાં જોયા હતા? શું કામ નામ લખાવી છે? ભગવાન રામને કૃષ્ણને નથી જોયા તો પછી ત્રીજી પેઢીના ઘેટા બાપાને આપણે ક્યાં જોયા હતા? બાપાએ કીધું કે દાદા હતા તો આપણે માન્યું કે દાદા હતા, આપણે કહીશું કે બેટા મારા પિતાજી હતા, આપણા પોતરા એમ કહેશે કે અમારા દાદા હતા. આ પરંપરા ચાલુ છે. પણ જેના શ્રવણનું યશગાન કરી સાંભળી અને પ્રીતિ જાગે એ ઈશ્વર પ્રત્યેનો લગાવ શું? શ્રવણ સુયસ સુનિયાયો પ્રભુ ભંજન ભવવીર ત્રાહી ત્રાહી આરતી હરણ શરણ સુખદ રઘુવીર. વિભીષણજી રામજી જોડે પહોંચી ગયા ભાઈ. વિભીષણજી ગયા ને તો કેટલાક લોકો રામજીને કીધું કે દુશ્મનની છાવણીમાંથી આર્યો આવે છે કારણ ભેદ લઈને અમાર સટાવા. રામજી એમને કોઈને પારખ્યા વગર શું કામ કહી દેવું જોઈએ? આપણી કઠણાઈ મોટી એ છે, આપણે પારખ્યા વગર કહી દઈએ કે આ આવો છે. નહીં, શાસ્ત્ર ના પાડે છે કે કોઈને પારખ્યા વગર. અને પારખા કરે છે ખબર છે? તમારા જેવા જૂના જમાનાના માણસ એમ કે કાં વાટે ને કાં હાટે, કાં થોડોક હથવારો કરે હાલવાનું ખબર પડે કે આ કેટલો હાલી શકે એમ છે લાંબો, અને કાં વખરવાનું લીધું અને મહિનાનું કઈ બારે મહિને પૂછા ન કરે તો ખબર પડે કેવા છે. પારખા લીધા વગર કોઈની સર્ટિફિકેટ ના અપાય. વિભીષણજી પૂછ્યું તમે કેમ આવ્યા છે? હું પ્રભુનો મહિમા સાંભળીને. પ્રભુનો મહિમા તો રાવણે સાંભળ્યો છે, ઈ કેમ ના આવ્યો? પણ વિભીષણજી બહુ સરસ વાત કરી. આહા, બહુ અદભુત. શ્રવણ સુયસ સુનિયાયો. સુયસ श्रवण मैंने सुना. क्या सुना? भगवान राम के यश का मैंने वर्णन सुना. श्रवण सुयस सुनियायो. यश केवो છે ભગવાન? પ્રભુ ભંજન ભવથી. મારો ભગવાન, મારો રામ નોધારાનો આધાર છે એવું મેં સાંભળ્યું છે ભાઈ. શ્રવણ સુયસ સુનિયાયો પ્રભુ ભંજન ભવથી. ત્રાહી ત્રાહી આરત હરણ શરણ સુખદ રઘુવીર. મારા રામની જોડે જે જાય છે ને, જે જીવ જાય છે એ જીવના તમામ દુઃખોને મારો રામ હરી લે છે. નોધારાનો આધાર છે. પ્રભુ ભંજન ભવવીર, દુઃખોને ભંજન કરનારો છે. હરણ શરણ
સંત રઘુબીર અને સર્વ પ્રકારની સુખની પ્રાપ્તિ થાય છે એ પ્રભુ રામ છે. તો ભગવાન રામજીનો મહિમા હનુમાનજી જોડે સાંભળ્યો. હનુમાનજી વિભીષણ છે તે ભેટો થયો ને એટલે હનુમાનજી રામજીના વખાણ કર્યા કે મારો તો એક રામ છે, બસ રામ સિવાય આ જગતમાં મારી જોડે કઈ નથી. અને એ રામનું નામ સાંભળી વિભીષણ, રાવણનો દુશ્મન કોણ? તો કે રામ. પોતાના ઘરમાં જ દુશ્મન છે રામનો, પણ છતાં પોતાના ભાઈને પડતો મૂકી અને વિભીષણ રામની જોડે જાય છે. આનું નામ છે શ્રવણ સુયસ સૂર્યાય. ભગવાનના યશ કીર્તિ ગુણાનુવાદનું શ્રવણ કરી અને એ રામજીનો આશ્રિત થઈ ગયો. વિભીષણ પોતાના ભાઈને કીધું કે તારા લખ્યા તું ભોગવ, હું એની સાથે વેર નહીં કરું, કારણ કે એ તો હસ્તી છે, એ તો દુનિયાનો એક આધાર છે. તારો આશરો નહીં મળે તો ચાલશે ભાઈ, પણ મારે રામનો આશ્રિત થવા જવું. એટલે વિભીષણ લંકાનો ત્યાગ કરી અને રામને આશ્રિત થયા છે. આનું નામ કથા. રુક્ષ્મણીજી ભગવાન શ્રી કૃષ્ણનો જોયા નતા, પણ શ્રુત્વા ગુણાન ભવન સુંદર શૃણવતામ. રુક્ષ્મણી લગ્નમાં કથા આવશે. ભગવાનના ગુણનું યશ ગાન સાંભળી અને રુક્ષ્મણીજીએ નક્કી કર્યું કે વરીશ તો હું કેવલ શ્રી કૃષ્ણને વરીશ. ભગવાનના યશ અમને યશ કહો મહારાજ. ભગવાન જ્યારે એક વખત લીલા કરે છે ને ત્યારે ભગવાને બાળકોને મૂક્યા, ભૂખ લાગી ત્યારે બ્રાહ્મણો પાસે ગઈ. કથા આગળ આવશે. એમાં પણ બ્રાહ્મણ પત્નીઓએ ભગવાનના બારામાં સાંભળ્યું હતું અને જેવા ગોપ બાળકો આવ્યા ને તો એ બ્રાહ્મણીઓ ગોરાણીઓ પોતાના ગોર બાપાને છોડી ત્યાગ કરી અને શ્રી કૃષ્ણને આશ્રિત થવા ગયેલી એ ગોરાણીઓ બ્રાહ્મણ પત્નીઓને ભગવાને સ્વીકૃતિ આપી. ભગવાનના યશનું વર્ણન એક જ એવું સાધન છે મને તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ અપાવે છે. માટે હે પ્રભુ, અમને ભગવાનના ચરિત્ર કહો, અમને એની લીલા કહો, અમને સુયશ કહો. છ પ્રશ્ન પૂછ્યા છે. એ 6 પ્રશ્ન આપણા જીવનના હોય. પુંસામે ગાંધ શ્રેયસ તન્નુ સાધુમર્હષિ. પહેલો પ્રશ્ન પૂછ્યો છે મહારાજ, મનુષ્યનું કલ્યાણ શેમાં? શું કરીએ તો કલ્યાણ થાય? બીજો પ્રશ્ન, બ્રહીન શ્રદ્ધનાનામ યેન આત્મા સંપ્રસીદતિ. મનુષ્યના કલ્યાણનું સાધન શું? અને ત્રીજો પ્રશ્ન, દેવક્યામ વાસુદેવસ્ય જાતો યસ્ય ચિકીર્ષયા. ભગવાન શા માટે વસુદેવજીને ત્યાં પ્રગટ્યા? જવાબ, આ 6 પ્રશ્ન છે એમાં. ચોથો, બૃહીન શ્રદ્ધનાનામ લીલયા યદતઃ કલા. ભગવાનની ચરિત્ર લીલાઓ કઈ? અથાખ્યાહી હરેર ધીમન અવતાર કથા શુભા. ભગવાનના અવતારો કેટલા? અને સ્વાંગાષ્ટામધોપેત ધર્મકં શરણં ભગવાન સ્વધામ ગયા. છઠ્ઠો પ્રશ્ન, હે મહારાજ, તો ધર્મ કોના શરણે ગયો? આમાં જો કાંઈ રહી જતું હોય અમારા કલ્યાણ લાયક હોય તો એ પાછું કહેજો. આ મારા સંશયો છે. આ 6 પ્રશ્નો ઋષિઓએ સૂતજીને પૂછ્યા ને, જાણે આપણા માટે કેમ ન પૂછ્યા હોય. 6 પ્રશ્નની આખી ભાગવત છે. 6 પ્રશ્નનો જવાબ એટલે સંપૂર્ણ ભાગવત. એટલે હવે ખાડા ન કરજો, અહીંયાના ગામના હોય, ઘરના હોય. કારણ કે તમે ગેરહાજર હો તેથી જ એક પ્રશ્નનો જવાબ આવે તો 5 મળ્યા અને 1 હારું રહી ગયા તો પછી શું થાય? શેઠે આવીને શિરામણ કરવા જેવું થાય. એટલે કથાને 6 પ્રશ્નનો જવાબ એટલે ભાગવત. શુદ્ધજી બહુ પ્રસન્ન થયા છે. ઋષિઓના પ્રશ્ન બહુ અદ્ભુત છે. આ પ્રશ્ન કેવા છે ખબર છે? પરમાર્થના છે. આ પ્રશ્નથી બીજાનું ભલું છે. ઋષિઓનો સ્વાર્થ નથી, પણ બીજાનું ભલું છે એવા પ્રશ્ન છે. શુદ્ધવાચ યમ
પ્રવ્રજन्तમનુપે તમપેતકૃત્યં દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા કરવો વિનેદુ સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. સુતજીએ પ્રશ્ન સાંભળીને કથાની શરૂઆત કરી તો પહેલું જ મંગલાચરણ કર્યું. મંગલાચરણમાં પોતાના સદગુરુને પ્રણામ કર્યા. યમ પ્રવ્રજંતમ અનુપેતમ પેતકૃત્યમ દ્વૈપાય વિરહકાતરયાજુહાવ. નાની ઉંમરમાં આપણે ગઈકાલે દર્શન કર્યા. જન્મતાની સાથે દ્વેષ્ટ 16 વર્ષની ઉંમર ઘર છોડી વનમાં ગયા એવા પરમ યોગી જેની પાછળ પિતા પણ દોડી દોડી જાય છે વ્યાસજી. એ વ્યાસજીના શિષ્ય વ્યાસજીના પુત્ર એવા સુખદેવજીને પ્રણામ કર્યા છે. બોલો સુખદેવજી મહારાજ. સુખદેવજીને પ્રણામ કરો. શા માટે? જે યોગી છે, પરમ યોગી છે, એવા સુખદેવજીને પ્રણામ કર્યા છે. બીજા પ્રણામ વ્યાસજીને કર્યા છે. યશ્વાનો ભાવમખિલં શ્રુતિસારમે સંસારિણાં કરુણયા પુરાણગુહ્યં તં વ્યાસસૂનુપયામિ ગુરું મુનિનાં. પહેલા વંદન દીકરાને કર્યા પછી પિતાજીને કર્યા. આપણે ત્યાં સિસ્ટમ એવી છે કે પહેલા બાપ પછી દીકરો હોય ને, પણ અહીંયા ઉલટું છે. ઉલટું નથી, સત્ય છે કે પહેલા સુખદેવજીને પ્રણામ કર્યા અને પછી પિતાજીને પ્રણામ કર્યા. કેમ? તો કે વ્યાસજી ભલે ભાગવત રચ્યું પણ વ્યાસજી કરતા જ્ઞાની અને પરમ યોગી વૈરાગી છે એ સુખદેવજી છે. તો સુખદેવજીને પ્રણામ કર્યા. જ્ઞાનમાં વડીલ છે. વ્યાસજીને પ્રણામ કર્યા. શું? શા માટે? વ્યાસજીએ બોલે વ્યાસજીએ આપણા ઉપર બહુ મોટી કૃપા કરી છે. કેવી કૃપા? યસ્વાનુભાવમખિલં શ્રુતિસારમેઘં મધ્યાત્મદીપમતતિર્ષતમાં તમોન્નં સંસારિણાં કરુણયા પુરાણગુહ્યં तं વ્યાસસૂનુપયામિ ગુરું મુનિનાં. કેવા દયાળુ છે, કેવા માયાળુ છે. એક દાદા પોતાની ચિંતા કરે એમ વ્યાસજી એ સંસારને જીવડાઓની ચિંતા કરી છે કે હવે મારો માનવ દેહ, મારો મનખા દેહ ભવિષ્યની પેઢીને દુઃખ ન પડે એટલા માટે ભાગવત રૂપી દીવડો પ્રગટાવ્યો છે. મધ્યાત્મદીપમતતિર્ષતમાં દીવડો પેટાવાથી શું થાય? તમારા ઘરે ઓરડો હોય, ઓરડામાં અંધારું હોય, દીવો પેટાવો તો શું થાય? અજવાળું થાય ને. અજવાળું કેને ન ગમે ભાઈ? અંધારું કોઈને ન ગમે. એ ઓરડામાં અંધારું હોય અને દીવો પ્રગટાવીએ તો અજવાળું થાય કે ન થાય? થાય ને. તમે કોઈ ખોકારો દો તો મને એમ થાય કે કથા સાંભળો છો, નકર પાછું દૂધ બહાર જતું નથી ને, એમ કહેતા રહેજો. અંધારામાં દીવો પેટાવીએ તો શું થાય? અજવાળું. અજવાળું બધાને ગમે ને. એમ આ શરીરમાં હૃદયમાં ઓરડો છે, એમાં અંધારું છે. કયું? અજ્ઞાન રૂપી અંધારું છે. એમાં જો દીવડો પ્રગટાવીએ, કયો દીવડો? જ્ઞાન રૂપી દીવડો પ્રગટે એટલે અજ્ઞાન નષ્ટ થાય છે. સીધી સાદી વાત.
શા માટે? સંસારિણામ કરુણયા પુરાણ ગુહ્યમ તમ વ્યાસ સોનુમુપયામો ગુરુમ. અધ્યાત્મ દીવડો પ્રગટાવ્યો ભાઈ. એ અધ્યાત્મ દીવડો આજ દિવસ સુધી ચાલુ છે. ઓલો દીવો પેટાવીને તો એમાં 2 કલાકે ઘી તેલ પૂરું પડે ને, ઓલો ન જાય એટલા માટે એને એ દીવડાને જો પ્રજ્વલિત અખંડ રાખવા માટે શું કરીએ આપણે? પૂજારી ભલામણ કરી. મને ઘરે ઘણીવાર રાંધણ તેડતા હોય એક દી અખંડ રાખીને, એમાં પહેલા તો સારું હતું, ડોસીઓ જાગતી કીર્તન કરી દઉં. હવે ડોસી એને થઈ ગયા છે કે હવે વવડ્યું ન જાગે તો કરવા રાંધણ એને અમારે જાગવું. હવે વારા થઈ ગયા મોટી 9 થી 12 વાગ્યામાં નનકડીનો વારો. એવું કાંઈ સાદું હોય માં શેનો ખબર છે? ઘી પૂરવાનો. આ દીવો તારો હશે એટલો અમારો હશે. એક માથે કોઈ લેવા તૈયાર નથી. જો તો ખરું પેલા તો હા હું એકલી માથે વારો ચડી આવતો. ભાઈજી જરાક દીવો છે અમે આવી. અહીં બાઈજી ઓરડામાંથી બારી જ ક્યાંય નથી હતી. બેઠી બેઠી રહી ચોકી કરે દીવામાં તેલ થી પૂરે રહી. હવે તો બાઈજી વખત થતી જાય ધીરે ધીરે. દીવોને અખંડ રાખવા માટે એમાં ટાણે તેલ ઘી પૂરવું પડે. પણ આ વ્યાસજીએ જે દીવડો પ્રગટાવ્યો છે એ દીવડો ત્યારે પ્રગટાવેલો આજે પણ અખંડ છે. અને એ દીવડો એનું નામ છે ભાગવત. બોલો ભાગવત ભગવાન કી જય. અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરે એ દીવડાએ ઓરડા વાળો તો ઓરડામાં જ પ્રકાશ દે. ઉંબરામાં રાખ્યો તો ઓરડામાં ઓસરીમાં 2 જગ્યાએ દે. આંગણામાં રાખ્યો તો એક જ. જ્યાં પેટાવો ત્યાં જ પ્રકાશ આપે મહારાજ. જ્યાં દીવડો પ્રગટાવી ત્યાં જ પ્રકાશ આપે. પણ આ જ્ઞાન રૂપી દીવડો તો એવો છે જ્યાં હોય ત્યાંથી બધી જ જગ્યાએ પ્રકાશ આપે છે. આમાં કેટલા ગામના બધા તમે સાંભળવા આવ્યો છો. આ દીવડો જ્ઞાન ગામે ગામ પહોંચાડે છે. અને પાછો ઓલવાણો નથી કે એક જગ્યાએ વિરામ લેતા બીજી જગ્યાએ. આ દીવડો અહીંયા આપણે કાલ ચાલુ કર્યો છે. 7 તારીખે અહીંયા પૂરો થશે અને 8 તારીખથી પાછો લલિયાણામાં અથવા તો ચારે બાજુ ગામડે અહીંયા દીવડા પ્રગટાવ્યા છે. સંસારિણામ કરુણયા પુરાણ ગુહ્યમ. સંસારી જીવો ઉપર કૃપા કરવાના હેતુથી પુરાણ ગુહ્યમ. આ ગુહ્ય પુરાણની રચના કરી છે વ્યાસજીએ. તમ વ્યાસ સુનુમુપયામિ ગુરુમ. આ દીવડો બધાને પ્રકાશ આપે છે ભાઈ. કેવો પ્રકાશ ખબર છે? કોઈ એમ કેમ કે નથી જોતો તોય આપે પ્રકાશ. હાલ્યો જાય એક સૂત્ર સાંભળતો જાય કલ્યાણ થઈ જાય. કેવી રીતે? આ ઘટ છે ને, આ શરીર ઘટ આપણે ઘડો કહી છે ને શરીરને. આ શરીર પણ એક માટીનો ઘટ છે, માટીનો ઘડો. હવે આ નોરતામાં દીકરીઓ નાની હવે તો પ્રજા ઓછી રહી છે, નાની એટલે ઓછી. પણ ગામડામાં અમારે ત્યાં આજની તારીખમાં હજી અહીંયા હશે ગરબો રાખે. પછી ગરબામાં છિદ્ર હોય, છીંડા હોય, એમાં માલિકો દીવડો પ્રગટાવે. અને દીવો પ્રગટાવી પછી ઘરે જાય ગરબા ગાવા દીકરીઓ. તમે ગયા તો હશો. પછી જેને ઉંમરે રહે કાં તો જેને તાજો પીણ્યો એના ગીત ગાય એટલે ગરધણી એમ કે છેલ્લે દી આવજો. અને કાં તો રોજ નહીં ₹2, ₹2, ₹5 દે કાં